નસકોરા બોલાવીને સૂવું એ સારી ઊંઘની નિશાની છે કે હા એ બહુ ગહેરી ઊંઘમાં છે કાં તો વધારે થાકી ગયા છે એટલે નસકોરા બોલે છે, એટલે એ સારી ઊંઘની નિશાની છે ડોક. હું જ્યારે પૂછું ને તમે નસકોરા બોલો છો, હા વો તો ક્યારેક ક્યારેક હું બહુ થાકી ગયેલો હોઉં કે થાકી ગયેલો ને ત્યારે આવું કરું કે હું નસકોરા બોલું, બટ ધીસ ઇઝ નોટ ટ્રુ. મોસ્ટ ઓફ ધ ટાઈમ સ્નોરિંગ એટલે નસકોરા બોલવું દેટ ઇઝ અ સાઇન ઓફ સ્લીપ એપનિયા, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા. એટલે એમાં એવું થાય કે તમે નાકથી શ્વાસ ના લઈ શકો એ તમારે મોઢેથી શ્વાસ લેવો પડે. જ્યારે બી તમે મોઢેથી શ્વાસ લો તો તમારા દાંત બી ઘણીવાર કચકચાતા હોય અને નસકોરા વાગે જોર જોરથી, અને એના લીધે ઘણીવાર તમને હેડેક્સ બી થાય. બહુ લોજિકલ ભાષાની વાત કરીએ તો અગર આપણે નાકથી પ્રોપર શ્વાસ ના લઈએ તો મોઢાથી લઈએ, મોઢાથી શ્વાસ પ્રોપર ના જાય હરખું, કેમ કે મોઢું માઉથ ઇઝ નોટ ફોર બ્રીધિંગ, રાઈટ, માઉથ ઇઝ ફોર ઇટિંગ. સો મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણા હાર્ટને વધારે કામ કરવું પડે. સો એ મશીન્સમાં જે આપણે રેકોર્ડ કરીએ સ્લીપ સ્ટડીમાં એવું બતાવે કે રાત્રે કયા ટાઈમે તમારું હાર્ટ કેટલું વધારે પમ્પ કરે છે. હાર્ટ વધારે પમ્પ કરે એટલે હાર્ટ પર લોડ પડવાનું, હાર્ટ પર લોડ પડવાનું એટલે બ્લડ પ્રેશર્સ આવે,